પાસેથી શું શીખવા જેવું હતું, હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, એની વાત કરવી છે. અતિશયોક્તિ નહીં, કોઈ વખાણે નહીં, વાસ્તવિકતા ચરિતાર્થ થઈ શકે એટલા માટે, તમે એ લઈ શકો એટલા માટે. પ્રથમ જય ઘોષ કરશું. આ પાવન તપસ્થલી ગુંજી ઉઠે ભગવત નામથી. બજરંગદાસ બાપાની ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. બગદાણા મધ્યે મંજી બાપાની ભાવાંજલિ શ્રદ્ધાંજલિ સભાની અંદર ઉપસ્થિત પરમ આત્મીય વંદનીય સરાહનીય સમાદરણીય સંતવૃંદ સન્મુખ વિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. અહીં બધું અંતવાળું છે માટે બધા અનંત તરફ જવાના પ્રયત્નો કરે છે. અહીં બધું અંતવાળું છે માટે બધા અનંત તરફ જવા પુરુષાર્થ પ્રયત્નશીલ છે. અને અંતથી અનંત સુધી જવા માટે વચ્ચે સંત અનિવાર્ય છે. સંત હોય તો જ જઈ શકાય, એ પહેલાં જઈ શકાય નહીં. આ પહેલું સૂત્ર એના જીવનમાંથી આત્મસાત કરવા જેવું. નંદીગ્રામના રૂમમાં 9 વાગે બેસી દે તો સવારના 4 વાગ્યા સુધી બેસી રહેતા. એટલે 4 વાગે અમે રવાના થઈ જાય, દિવસે નહીં. અમારી સ્કૂલ એ પ્રકારની હતી. આ પહેલું સૂત્ર. બીજું, મંજી દાદાને જીવનમાંથી શીખવું હોય તો બહુ અઘરું પડશે. કદાચ નીચે બેઠેલા 80% લોકો ન સમજી શકે. ક્ષમાયાચના, પણ મારી એ કક્ષા નથી કે હું તમારી નીચલો નીચે ઉતરીને બોલી શકું. એના જીવનમાંથી શીખવા જેવું, કોના તરફ આકર્ષિત થવાય જેથી કલ્યાણ થાય. મંજી દાદાના જીવનમાંથી આત્મસાત કરવું હોય, ચરિતાર્થ કરવું હોય તો એક પહેલું બીજું સૂત્ર, કોના તરફ આકર્ષિત થવાય. એવું કયું આકર્ષણ છે જે શિવમ, એવું કયું સૌંદર્ય છે જે શિવમ કલ્યાણ નિશ્ચિત કરીએ, નિશ્ચિત સ્વરૂપે કલ્યાણ કરે. એ સૌંદર્ય જેની મનોવૃત્તિ, ખાસ સાંભળજો, સુખને સુખીમ બહુના, જેની મનોવૃત્તિ સ્વરૂપ તરફ વળેલી હોય, રૂપને છોડીને, જેની મનોવૃત્તિ રૂપને છોડીને સ્વરૂપ તરફ વળેલી હોય, એના તરફ આકર્ષિત થવાથી નિશ્ચિત રૂપે કલ્યાણ થાય છે. સત્યમ શિવમ સુંદરમ. એવા સૌંદર્ય તરફ આકર્ષિત થવું જે સૌંદર્ય અંતર્મુખ છે, જે અંદર વળે એ સમંદર તળી શકે. એટલે બજરંગદાસ બાપાની મનોવૃત્તિ અંતર્મુખ, સ્વરૂપ તરફ, પોતાના ઈષ્ટ તરફ. જેના ઉપર ઈષ્ટ કૃપાવિષ્ટ થાય ને એ બલિષ્ઠ હોય, સન્નિષ્ઠ હોય. જેના ઉપર ઈષ્ટ કૃપાવિષ્ટ થાય એ બલિષ્ઠ હોય, સન્નિષ્ઠ હોય. એ કોઈનું ઉચ્છિષ્ટ લે જ નહીં, એ અધૂરામાં હાથ નાખે જ નહીં. સદગુરુ પૂરું કરે, કોઈ દિવસ બુરું ન કરે. આ તાકાત છે. તો આપણે બધા આકર્ષિત છે એના તરફથી, ભૌતિકતા તરફ, અધ્યાત્મ તરફ જવાની આ દેશની ઓળખાણ છે. એટલે ત્યાં પોઝિટિવ એટીટ્યુડ છે. સિયારામ મય સબ જગજાની કરહું પ્રણામ. પોઝિટિવ એટીટ્યુડથી આ દેશ જીવે છે. અને એ ચરિતાર્થ કરવા માટે આપણું આકર્ષણ આપણે સ્વરૂપ તરફ હોવું જોઈએ, જે આધાર છે આપણો, ભગવાન તરફ, આપણા ઈષ્ટ તરફ. જેમાં માનતા હો તમે, દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત દ્વૈતાદ્વૈતમાં, તો પોઝિટિવ જીવી શકશું, તો પરસ્પર કોઓપરેટિવ લાઈફ જીવી શકશું. એકબીજાને ઢાંકશું, એકબીજાને ગૂંથશું, નહીતર ચૂંથવાનું કામ શરૂ થઈ જશે. ઢાંકવાના બદલે ઉઘાડા પડવાનું કામ શરૂ થઈ જશે. પૂરક બનવાના બદલે એકબીજાના ખાડા ખોદવાનું શરૂ થઈ જશે. એટલે આકર્ષણ આપણું જ્યાં સુધી આરીસો ગમે છે ત્યાં સુધી જીવનની અંદર કલ્યાણ નહીં થાય. આદર્શ આત્મસાત કરવાની ભાવના જીવનમાં હોવી જોઈએ, ચાહે રાત હો, ચાહે દિવસ હો, ચાહે. એમ મંજી બાબાના જીવનની અંદર આદર્શ સિદ્ધ કરવાની એક ઉત્કૃષ્ટ ભાવના હતી આરીસાની નહીં. આજે આપણે નકલમાં અકલગીરું મૂકી શકલમાં સકલનું દર્શન કરવાનું ભૂલી ગયા છે. એટલા માટે આકર્ષણ ઊભું કરો. તો જે તત્વ છે, મૂળ તત્વ રામ, એના કારણે આ રામથી જ બગદાણા ઓળખાય છે. રામ જ ચિત્તને આરામ આપે, બાકી બધું હરામ છે. યોગ વાસિષ્ઠકારે એમ કે યોગ ચિત્તવૃત્તિ નિરોધક તસ્ય વાચક પ્રણવ. એમ પતંજલિ યોગ દર્શન અંદર કીધું. યોગ ચિત્તવૃત્તિનો નિરોધ રામથી થાય, ચિત્તને આરામ મળે. એટલે જ 22મી તારીખે અયોધ્યાની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને એને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા અને આખા દેશમાં રામ રાજ્યની ઘોષણા કરવામાં આવી.
આ કટ્ટર રાષ્ટ્રવાદી હતા મંજી દાદા, કટ્ટર સનાતન ધર્મ મતાવલંબી હતા. એની વિચારધારા એવી હતી, એ લડી લેવામાં માનતા હતા, ઝૂકી જવામાં નહીં. એ ફસાઈ જવા માનતા નહોતા, ઉદ્ધાર કરવામાં માનતા હતા. એને સામાજિક દરેક અભિગમને સિદ્ધ કરવા પ્રયત્નો કર્યા છે, એમાં આપણે જવું નથી. તો પહેલું આકર્ષણ, આપણી આકર્ષણ મંજી દાદાને, આપણા દેશમાં એક પ્રથા છે, એક રિવાજ છે વેદાંત, કે જે માણસ શરીરથી મરી જાય એ માણસને જીવતો રાખવો હોય શું કરવું. જે માણસ શરીરથી પંચતત્વ, આ લોક જ મૃત્યુ લોક છે, એટલે અહીં જવાનું છે. જાતશી મૃત્યુ ધ્રુવ નિશ્ચિત, એવા એને જવાનું જ છે, મરી જવાનું છે, નક્કી જ છે. સ્વર્ગથી પણ સુહામણો માણસ મન મૃત્યુ લોક, પણ અહીં 2-3 વાતું દોયેલી, જરા મરણ ને વિયોગ, આ નક્કી જ છે, ગમે ત્યારે આવે. અને એ માણસે એક લીટી યાદ રાખવી જોઈએ આ દેશમાં જન્માન સાધુ સંતો, મોત એ ભવિષ્યનો વિષય છે. કાન ખોલીને સાંભળી લ્યો બધાએ, મોત એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. દોસ્ત જીવી લે, જીવી લે, જીવન જીવી લે, ડિવાઇન લાઈફ. મૃત્યુની ચિંતામાં વર્તમાનની ક્ષણ બગાડે એ નર રાક્ષસ છે. મૃત્યુના ભયથી બીવે પેદા છેલો જ નથી, એને લોકોએ ભૂલ કરી છે. અમે બેસતા રાત્રે સત્સંગ કરતા, અમારા પ્રવચનમાં સત્સંગમાં મૃત્યુ શબ્દને વેકન્સી, જગ્યા જ નહોતી ને. અમે જીવનની પ્રધાનતાવાળા, વર્તમાનમાં જીવી લેવું. શું કરી લઈએ આપણે? કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો, કાંઈક કરી લઈ. કોઈક તરસાને પાણી પાઈ દે, ભૂખ્યાને રોટલો પહોંચાડી દે, અંગ ઉઘાડા હોય એને કપડાં ઢાંકી દે. શિક્ષણ જગત કોઈ પણ ક્ષેત્ર એવું નહોતું જે ક્ષેત્રની અંદર એ કાંઈક હસ્તક્ષેપ કરીને સેવા ન કરી હોય. એના જીવનમાંથી લેસન શીખવા જેવું હતું. એકલા વખાણ કરવાથી કાંઈ નહીં થાય, એકલા લખાણથી કાંઈ નહીં થાય, એનાથી તાણ દૂર નહીં થાય, લોકોને જાણ કરવાથી કાંઈ દૂર નહીં થાય. તમે એ વ્યક્તિ જેવું જીવ્યા છે, એનું શરીર છૂટી ગયું, એના ગુણને તમારો સદાચાર બનાવો એટલે એ વ્યક્તિ જીવતી જ છે, ફોટા મૂકવાની જરૂર છે જ નહીં. ફરીવાર કહું, એ વ્યક્તિના સદગુણને તમારો સદાચાર બનાવો એટલે વિચાર જીવંત જ છે, એ સમાચાર નબળા આવશે જ નહીં. એવું કરી બતાવો, એવું કરવું પડે. આપણે સ્વીકારી છીએ કે એ લેંગાન જબ્બામાં સાધુ, 81 વર્ષની લાંબી સફર, એ તો અકસ્માત થયો એટલે એને માનસિકતા થોડીક તકલીફ થઈ. મને કહેતા, મને કે બાપુ ક્યારેક આવી તકલીફ થઈ જાય છે કે બેઠા બેઠા, બાપુ મને પરાણે ખૂબ દૂધ પાયેલું છે ને, અને હું દૂધનો કારીગર છું. 10 શેર દૂધ હોય ત્યાં સુધી હજી મને વાંધો આવે નહીં, ગાનું હો બાપુ. અમે કોઈ દિવસ ખાવામાં ભૂલ નથી કરી, કોઈ દિવસ ગાવામાં ભૂલ નથી કરી, એકલા મોઢાથી નહીં, નાક નાક બધાથી, ક્યારેય નહીં. 75મું વર્ષ ચાલે, 75 રનિંગ. તો બીજો મુદ્દો, શિવમ કલ્યાણ ઈચ્છો છો. જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હો તો પરમાર્થ કરો, ત્યાગ સેવો. આ વ્યક્તિએ PSIની નોકરી આવી તોય છોડી દીધી, નકર અત્યારે માણાને પટાવાળામાં નોકરી મળે ને તોય ગરી જાય છે માણા, કારણ કે પેટ ભરવા સિવાય કાંઈ ધંધો જ નથી. વેઠમાં જિંદગી પસાર કરી જવી છે. આ દેશ ઠેઠ પહોંચવા માટે છે, એના બદલે પેટમાં ને વેઠમાં જ માણા જીવે છે. આ ઠેઠ બજરંગદાસ બાપાએ રામ નામ આપ્યું ઠેઠ પહોંચવા માટે. યદગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો શિવમ કલ્યાણ, જે સૌંદર્ય તમારું કલ્યાણ કરે એ સૌંદર્ય તરફ આકર્ષિત થાવ. બહારથી હનુમાનજી ગણપતિના મોઢાના રૂપ તરફ આકર્ષિત થાવ, કંઈ જામે નહીં, પણ એની પાસે નશો છે, એની પાસે કેરેક્ટર છે. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર છે. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ ચારિત્ર હોય તોય પવિત્ર છે. એમાં ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, આટલું કપડું પહેર્યું દાંડી, બજરંગદાસ બાપાનું ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ એ ચારિત્ર છે, પવિત્ર, એ રામ નામથી ગુંજે છે. બાપુ દૂધને હલાવો ને તો માવો થઈ જાય ઘટ, એમ રામને રટો ને તો નિરાકાર સાકાર થઈને તમારી સામે આવી જાય જટ. આપણે કરવું જોઈએ ને ગૂંટવું જોઈએ, રટવું જોઈએ. માણસો અપેક્ષાથી બહુ આવે છે સંતો પાસે. કાન ખોલીને સાંભળી લો આ દેશની પ્રજા, માણસો સંતો પાસે અપેક્ષાથી આવે છે. સંત છે ને એ કક્ષા કેળવવા માટે તૈયાર હોય છે, અપેક્ષાની પૂર્તિ માટે નહીં. એ ખાસ ધ્યાન રાખવું. આ મનોરંજનનો માહોલ નથી, આ નિરંજન સુધી લઈ જવાનો સમાજ છે બાપુ. એ ખાસ ધ્યાન રાખવું. અહીં સાક્ષાત્કાર માટે અહીંયા આવ્યા છીએ આપણે, ચમત્કાર માટે નહીં.
ખાસ ધ્યાન રાખો. દેશની પ્રજાએ કાન ખોલીને સાંભળી લેજો. કોઈ સંત પાસે સમાધિ પાસે અપેક્ષાથી ન જાવું. એને કહો કે સ્ત્રીએ એમ કહેવું છે, મારી કૂખમાં એવું સુખ આપ કે રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરે. મારી કૂખમાં એવું સુખ આપ કે વેદો અને ઉપનિષદોના શ્લોકનું રક્ષણ કરે, ગીતા અને રામાયણની ચોપાઈનું રક્ષણ કરે. મારી પ્રજા મને મારી કૂખમાં એવું સુખ આપ કે ગંગાજળને સમજે. વિચાર કરો, આ સમજવાની જરૂર છે. એકવાર મને મંજી બાપા કંઈ એવું કંઈક વિનોદી વાક્ય કહ્યો હતો કે જે સમાજને ઉપયોગી હોય. તો રાત્રે લગભગ 2 અઢી થયા જ મેં કીધું, લાંબો હાથ કરીને ભીખ માગતા હોય એમ ગંગાજળ માગીને પીધું હોય ને, પીતવા પુનર્જન્મને વિદ્યતે વિષ્ણોત્પાદોદગમ પીતવા પુનઃ. આ વિષ્ણુના ચરણ કમળમાંથી નીકળેલી ગંગાનું આ ભીખ માગીને ગંગાજળ પીધું હોય ને તો એ ફરીને મોક્ષ નો થાય. પણ 20,000 રૂપિયાની વિસ્કી લઈને પીધી હોય ને તો મોક્ષ નો મળે, નરક મળે. ટૂંકમાં મારું કહેવાનું એ મતલબ એ છે કે મંજી દાદાના જીવનની અંદરથી કાંઈક ગ્રહણ કરો, જેથી ઈશ્વર તમારા જીવનનો સ્વીકાર કરે. એટલે જીવનનો અર્થ એટલો નહીં જીવો એટલે જીવવું, વ એટલે વધવું, ન એટલે નાશ પામવું. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવું જલસા કરો. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂત જીવનસ્ય કથમ પુનરાગમનમ. એવું ના. માટે યુવાન મિત્રો માટે મંજી દાદા યુવાન હતા, બાળકો માટે મંજી દાદા બાળકો હતા, માતાઓ માટે મંજી દાદા માતા સમાન હતા, દીકરીઓ માટે મંજી દાદા દીકરી સમાન હતા. એની પાસે એવો વૃત્તિ પ્રવાહ હતો કે એમાં એકલો બજરંગદાસ બાપ જ જીવતો, એટલે વિકાર જેવું કાંઈ હતું જ નહીં. એક કોઈ દિવસ જેની પાસે વિકાર ન હોય ને એ કોઈ દિવસ સ્વીકાર કરે જ નહીં. એના અધિકારનો કોઈ દિવસ કોઈ છીનવી શકે નહીં. એની પાસે ત્યાગ હતો. ત્યાગ જ આગ બુજાવી શકે, ત્યાગ જ બાગ જણાવી શકે, ત્યાગ જ બાગ બનાવી શકે, ત્યાગ જ અનુરાગ જન્માવી શકે, ત્યાગ જ તાગ લાવી શકે. અને એ સંત દર્શન, સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે. ત્યાગ. માણસોને ત્યાગ કેમ સમજાવો? માણસ નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નથી નાખતો, એને કેમ ત્યાગ સમજાવો? બહુ અઘરી વસ્તુ. આ રાષ્ટ્રમાં ત્યાગની પ્રધાનતા છે, પ્રેમની પ્રધાનતા છે, મૌલિક જીવનની પ્રધાનતા છે. સંતની પાછળ ચાલો ને તો સમજીને ચાલો, તમારા જીવનને બનાવો. એની ઉપર ઠોકી બેસાડો ને એ બધું કરી દેશે એવું બનશે જ નહીં ક્યારે. યાદ રાખજો, તમારે જ મથવું પડશે, તમારે જ કરવું પડશે. એ પથદર્શક છે, એ કીડી કંડારનાર છે, એ માર્ગ પર તમારે ચાલવું પડશે. બજરંગદાસ બાપા એમ કે છે, મંજી બાપા એમનું જીવન એમ કે છે, બધાનું ભલું ઈચ્છો ને થાય એટલાનું કરો, બધાનું ભલું ઈચ્છો ને થાય એટલાનું કરો. તો સત્યમ શિવમ સુંદરમ, એવા સૌંદર્ય તરફ આકર્ષિત થાવ જે શિવમ કલ્યાણ કરે અને જે સત્યમ શાશ્વત હોય. શાશ્વત કલ્યાણ ઈચ્છતા હોય તો એવા સૌંદર્ય તરફ આકર્ષિત થાવ જેથી મનોવિકાર ઊભો થાય જ નહીં. તમે જો આ બોર્ડ મારેલું છે આ નંદીગ્રામ ઉપર, એવા કપડાં પહેરવાને જેથી બીજાની રુચિમાં ખલેલ પડે. વસ્ત્રનું ધ્યાન રાખવું, વૃત્તિ પ્રવાહનું ધ્યાન રાખવું, આકૃતિનું ધ્યાન રાખવું, તો જ તમારી સ્તુતિ સફળ થશે, નહીતર સફળ થશે નહીં. અને સંસ્કાર પ્રત્યેનો પૂરો લગાવ હતો. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જ જીવન સાકાર બને. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. હું સત્તા અને સંપત્તિનો વિરોધી નથી, પણ સંસ્કાર વગરની સત્તા અને સંપત્તિ અભિશાપ રૂપ છે, એનું કલ્યાણ નહીં થાય. અમે પૈસા ભેગા કરીએ તો મારી પાસે 10 હેલિકોપ્ટરો નવા અને સાથે ભાતે જ ચલાવીને ઉતારે જ. પૈસા તો મારીને લઈ આવાય બાપુ. પૈસા મેળવવા માટે રાત દી ગધા મજૂરી ન કરાય, પૈસા મારીને લઈ આવાય. પ્રેમ, તમે રાત્રે 2 વાગે નીકળો ને તમારી શેરીનું કૂતરું પૂછડું ન હલાવે ને તો તમારે કૂવામાં પડીને મરી જવું જોઈએ. તમને પ્રેમ શું કહેવાય ખબર જ નથી, પ્રકૃતિ શું છે એ ખબર નથી, કોઓપરેટિવ માઇન્ડ શું છે. વિકૃતિ સંસ્કૃતિ પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે તાદાત્મ્ય નહીં હોય તો તમારું કલ્યાણ નહીં થાય. માટે બહેનો પ્રત્યે એમને ખૂબ અભિગમ હતો. એની એક વાત કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. મંજી દાદાને દીકરીઓ બહુ વાલી હતી, ગમે એની હોય એવું કાંઈ નહીં. સમરસતા હતી એની જીવનની અંદર, વિષમતા નહીં, સમરસતા. મારા બ્લડમાં સમરસતા છે. 6 વર્ષની ઉંમરથી RSSના સંસ્કાર છે, અત્યારે 75 વર્ષનો છે. સમરસતા વગર આ રાષ્ટ્ર નહીં બચે. એ બજરંગદાસ બાપાને ખબર હતી, નહીતર એ મઢુલી વેચે જ નહીં. હજી મની ઓર્ડરની પહોંચ છે. બાપુ, માણસો ભેગું કરે છે, ભલું કરતા નથી. આ દેશથી ઊંધું જીવે છે, આ દેશની વિચારધારાથી ઊંધું. અહીં ભલું કરવા માટે જન્મ મળ્યો, જન્મ એટલે ભેગું કરવા માંડે છે. અને કોણ લઈ ગયા નક્કી કરો લ્યો.
એવું કાંઈક કરો ભેગું કે જે સાથે લઈ જવાય. ઈશ્વરને કહીએ કાંઈક બારણું ખુલ્લું રાખ. મંજી દાદા કહી શકે કે બારણું ખુલ્લું રાખજે, સાકેતમાં આવું છું. તો છેલ્લે એક દ્રષ્ટાંત મારું વખતે સમાજ. બાપુ, માતાઓ તમારી ગર્ભની અંદર પુષ્પન સંસ્કાર જોશે. બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં. શિક્ષણથી જીવન નહીં બને. શિક્ષિત નહીં, દીક્ષિત હોવા જોઈએ. શિક્ષિત હોવું આવશ્યક છે. અમે હાઈલી ક્વોલિફાઈડ છીએ, સાચું સારી રીતે ભણેલા છીએ. શિક્ષિત હોવું આવશ્યક છે, દીક્ષિત હોવું અનિવાર્ય છે. સ્વચ્છતા આવશ્યક છે, પવિત્રતા અનિવાર્ય છે. સગવડતા આવશ્યક છે, પણ સમજણ અનિવાર્ય છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. એ અમારા બેની આપલેનું છેલ્લો નિચોડ કરીને દ્રષ્ટાંત કરીને મારો વક્તવ્ય સમાપ્ત કરું. મંજી બાપાનું અમે બે કટ્ટર સમજણના જ ઉપાસક હતા. ઘણીવાર પ્રવચનોમાં સાથે થઈ જાય, પણ રાત્રે ખૂબ બેસતા. અને અમારી ગુપ્તેગો કાયમ ગુપ્ત જ રહી, કોઈ દિવસ પ્રગટ કરી નહીં. મારો પરમ આત્મીય સ્વજન, પરમાત્મીય સ્નેહી. મેં તો બજરંગદાસ બાપાના દર્શન કરેલા છે. બાપુ, આ દેશની અંદર રામ નામ ગુંજતું કરવાનો અને આખા જગતને આરામ આપવાનો એક સંદેશ અહીંયા, એનું દ્રષ્ટાંત મારો વક્તવ્ય સમાપ્ત. એકવાર એક હંસને તરસ લાગી. હંસ ઘોડું હવારમાં પાણી પીવે, અમારો જાતિ અનુભવ. હંસ જોવા હોય તો ભુવનેશ્વરની બાજુમાં કૃષ્ણકાનન જે મ્યુઝિયમ 40 કિલોમીટરની અંદર, અહીંયા હંસ છે. હંસ પાણીમાં જ રહે, પણ પાણી પીવા હંસ જ્યાં તૈયારી કરીને ત્યાં ઉંદર પાણીમાં પડેલો જોયો. દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એ ઉંદર ઘોલું વળી ગયેલો. હું મૂળ ઠાંગાનો છું એટલે ભાષા સહેજ ઉભડી હોય. એ ઉંદર ઘોલું વળી ગયેલો, કોકડું વળી ગયેલો. એટલે હંસે વિચાર કર્યો કે હું તરસ પછી છપાવીશ, પહેલા ઉંદરને બચાવી લો. પાંખ લાંબી કરીને ઉંદરને એની પાંખની બખીમાં રાખ્યો, એટલે કે ઉંદરને ઘરમાં વળત અને ગળ વળત હાલતો થઈ જાય પાછો. એ 10 મિનિટ થઈને ત્યાં હંસની પાંખ નોખી થઈ ગઈ ડાખ દઈને. કારણ કે ઉંદરને કળ વળ્યા પછી ઉંદર કામમાં શરૂ કરી દીધેલા ઉંદરે. એ પાંખ નીકળી ગઈ તો એ પાંખના ખાડામાં ઉંદર તો ખાતો જ હતો. હંસની આંખમાં આંસુ આવી ગયા. સામે એક સંત બેઠા છે, बजरंगदास बाबा जी भाई, कि तुझे पता नहीं था चूहा चूहा क्या करे, तूने गलती कर दी, अभी रो रहा है, पंख गवा दी और आंख में आंसू है और रो रहा है, तेरी गलती. बोले गुरुजी ऐसा नहीं कहोगे ने, कहा बना अधिकार चेष्टा न करियात के नहीं तो बोलूँ क्या? बोलो मारी પાંખ જતી રહી એના કારણે આંખમાં આંસુ નથી. કે તો હું મારી બા હંસલીના પેટમાં હતું ને ત્યારે મારી બા હંસલી સતત એમ કીધા કરતી, બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે. બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે, આપણી ઓળખાણ વિવેક છે. એટલે મેં મારી તરસને ગૌણ કરીને આના જીવનને પ્રધાનતા આપી અને એ સંસ્કારને બચાવી રાખવા હતું તેને ઉંદરને બહાર કાઢ્યો. મારી પાંખ જતી રહી, આરી આંખમાં હર્ષના આંસુ છે કે હું મારી માના ગર્ભના સંસ્કારને જીવંત રાખી શક્યો, એટલે માટે આ પાંખ ભલે જતી રહી. એમ મંજી દાદા જીવનના અંતિમ શ્વાસ સુધી એની પ્રજામાં પણ એ સંસ્કાર છે, એના સંપર્કમાં આવેલા બધા માણસોમાં એ સંસ્કાર છે, એનો પ્રચાર પ્રસાર પણ એ જ હતો. એને તન મન ધનથી બલિદાનની ભાવનાથી જીવન પસાર કર્યું છે, એમાં કોઈ બેમત નહીં. કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, આ દેશનો સાધુ સમાજ જાહેરમાં સ્વીકારે છે કે આ વ્યક્તિએ ગ્રસ્તાશ્રમમાં રહીને સાધુ જીવન જીવી છે. એમાં અમારી સહી છે. તો સંસ્કારની પરિપાટીને આવી ઉમદા ચરિતાર્થ કરવાવાળો અને સત્ય તરફ, સૌંદર્ય તરફ, વાસ્તવિક સૌંદર્ય તરફ આકર્ષિત થયેલો, સ્વરૂપ તરફ આકર્ષિત થયેલો આવો મહામાનવ આપણી વચ્ચે થઈ ગયો. સ્વાભાવિક છે, દુઃખ થાય, પણ એને જીવતો રાખવાનો એક ઇલાજ છે સરળ. એ બધા કરશો એ ભાવના સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું. એના ગુણને આપણું આચરણ બનાવી દે અને એને જીવંત રાખી, એ જ મંગલ અભ્યર્થના છે. મારી વાણીના વિરામ આપું છું. બજરંગદાસ બાપાની પરમ વંદનીય આત્માનંદ બાપુ